ભરાવ્યું હતું અને મેં આમ આદમી પાર્ટીમાં મારું ભવિષ્ય દેખાતું નથી, એ માટે હું આમ આદમી પાર્ટી છોડીને વડનગરમાં રાજકીય પલટો. આમ આદમી પાર્ટીના ઉમેદવારનું બીજેપીને ખુલ્લું સમર્થન. વડનગર તાલુકાની કેસનપા સીટ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં એક મોટો રાજકીય વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોનલબેન કિરીટકુમાર ઠાકોરે અચાનક ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરતા રાજકીય માહોલ ગરમાયો છે. મળતી માહિતી મુજબ સોનલબેને પોતાની ઉમેદવારી વચ્ચે જ બીજેપીના ઉમેદવાર સબાનાબેન સફદર અલી આગલોડિયા માટે ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. આ નિર્ણય બાદ સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મતદારોમાં પણ આ મુદ્દે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ સમર્થન પાછળના કારણો અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો આની ચૂંટણી પહેલાં મહત્વપૂર્ણ ગેમ ચેન્જર તરીકે જોઈ રહ્યા છે. કેસનપા સીટ ઉપર હવે ચૂંટણીનું સમીકરણ બદલાય તેવી શક્યતાઓ છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને વિવિધ રાજકીય પક્ષો અને કાર્યકરો વચ્ચે ચર્ચા વિમર્શ ચાલી રહ્યો છે, ત્યારે મતદારો હવે અંતિમ નિર્ણય શું લેશે તે જોવાનું રહ્યું. જય. આજ રોજ અમારા એક ઠાકોર સમાજના યુવાનને બહારથી આવેલી પાર્ટીઓ ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી અને એવા લેભાગુ તત્વો જે પાછળ પડીને એનું માઇન્ડ વોશિંગ કરવામાં આવ્યું અને આજ રોજ અમે બધા કાર્યકર્તાઓ ભેગા મળીને અમારા એક કર્મઠ કાર્યકર્તાને અમારી પાર્ટીમાં પાછો લાવી દીધો છે અને આપણી ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલ છે. એવા અમારા કિરણજી અને એમના ધર્મપત્ની સોનલબેનની સાથે પૂરા તન મન ધનથી કાર્યકર્તાઓની સાથે સંગઠનની સાક્ષીએ પાછા અમારી પાર્ટીમાં અને સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો એને ભૂલેલો ના કહેવાય. આ પાર્ટીની વિચારધારા સાથે કાર્યકર્તા અમારી સાથે જોડાઈ ગયો છે, તે બદલ અમને બહુ ખુશી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે એવી ખાતરી આપીએ છીએ. નમસ્કાર, મારું નામ ઠાકોર કિરણજી ચહેરાજી. હું આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી મારી પત્નીને નોંધાવી હતી અને હું આમ આદમી પાર્ટીમાં જોડાવાથી મારું ભવિષ્ય દેખાતું નહીં મને, એ માટે હું આમ આદમી પાર્ટી છોડીને ફેરથી ભાજપમાં ખેસ ધારણ કરું છું અને ભાજપ પાર્ટીમાં હું 20 વર્ષથી તો હતો જ અને ભાજપ પાર્ટી સાથે હું રહીશ. અને કૈપુર ગામે મારી આમ આદમી પાર્ટીની મિટિંગ હતી પણ એ સત્ય મારું મન માનતું નહોતું. હું પાર્ટી છોડી જોતો એ સત્ય મને મેં નહીં ટોપી પહેરી તો નહીં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને હું પરત પાછો ભાજપ પાર્ટીમાં આવવા માગું છું.